હેલો એન્ડ વેલકમ યુ આર માય ચેનલ જ્ઞાનજ્યોત। આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં ગત વર્ષનું બોર્ડનું અંગ્રેજી વિષયનું 100 ગુણનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। આ પ્રશ્નપત્રના સોલ્યુશનથી આપણે ઘણા બધા પ્રકારના પ્રશ્નોની સોલ્યુશન કરવાના છે, ઘણું બધું શીખવાનું છે। સેક્શન એ થી લઈને ઈ સુધીના હું તમને પીડીએફ બતાવું તો આ રીતે એ થી લઈને ઈ સુધીના તમામ પ્રશ્નોનું ડિટેલમાં એક્સપ્લેનેશન છે, સાથે સાથે ક્યાં ક્યાં ભૂલો થઈ શકે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। એટલે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આખી જ પીડીએફ છે અને આ પીડીએફ તમને ફ્રી ઓફ કોસ્ટ મારી ચેનલ જ્ઞાનજ્યોત પર પણ ઉપલબ્ધ છે। તો ત્યાં તમારે થોડું સ્ક્રોલ કરવું પડી શકે છે, ત્યાં ઘણી બધી પીડીએફ હશે અને ત્યાંમાં તમે ડાઉનલોડ કરશો તો આ પ્રકારે સંપૂર્ણ જવાબો સાથે આપણે આખી પીડીએફ મૂકવાના છે। આજે આપણે સેક્શન વાઇઝ સોલ્વ કરીશું, તો એ પછી બી અને કદાચ સી ડી એમ અલગ અલગ વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું। સેક્શન એ જેની છે એની વાત આપણે કરીએ તો સેક્શન એમાં 18 માર્ક્સના પ્રશ્નો આવે છે। ધોરણ 11ની પરીક્ષા અને ધોરણ 11નો અભ્યાસ જેને સિરિયસલી કર્યો જ હોય એને બહુ કોઈ સમસ્યાઓ આવતી નથી, કારણ કે એને ખબર જ હોય છે કે કયા પ્રકારના પ્રશ્નો હોય છે। તો સેક્શન એથી આપણે શરૂઆત કરીશું ફરી એકવાર ફેબ્રુઆરી 2026 જે 7 માર્ચ 2026ના રોજ આ અંગ્રેજી વિષયનું પેપર 013 એટલે કે 13 નંબરનું છે, સેકન્ડ લેંગ્વેજ, એનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ। સેક્શન વાઇઝ વાત કરીએ તો સેક્શન એ 18 માર્ક્સનું સેક્શન છે, 18 માર્ક્સનું સેક્શન છે। આ એક ઓબ્જેક્ટિવ ટાઈપનો સેક્શન છે જેમાં આપણા જવાબો કાં તો સાચા અથવા કાં તો ખોટા હોઈ શકે, એટલે કે 1 માર્ક્સ પૂરો અથવા 0 મળશે। વિદ્યાર્થી મિત્રો, આ એક એવો સેક્શન છે જેમાં પૂરેપૂરા એટલે કે 18 માર્ક્સ લાવી શકાય છે। અંગ્રેજી અથવા કોઈ ભાષામાં ઘણીવાર શું છે કે ક્યાંક નિબંધ છે તો અડધું કપાય, એક કપાય, એપ્લિકેશનમાં કપાય, ઈમેલ કે રિપોર્ટમાં કપાય, સ્પીચમાં કપાય, ક્યાંક માઇનસ થાય। અહીં એવું નહીં થાય, સેક્શન એમાં પૂરેપૂરા 18 માર્ક્સ આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે એટલું ધ્યાન રાખવાનું કે આમાં આપણે એક પણ માર્ક્સ કપાય નહીં। તો જોઈએ સેક્શન એમાં સૌ પ્રથમ જે પ્રશ્નો છે એમાં છે રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। 4 માર્ક્સના પ્રશ્નો છે। વાક્ય સાચું છે કે ખોટું એ આપણે ખાલી કહેવાનું છે કે ભાઈ ધીસ ઇઝ અ ટ્રુ સેન્ટેન્સ ઓર ધીસ ઇઝ અ ફોલ્સ સેન્ટેન્સ। વિદ્યાર્થી મિત્રો, આ કંઈ બહુ મુશ્કેલ કામ હોતું નથી અને લગભગ એઝ ઇટ ઇઝ એટલે કે જેવા વાક્યો બુકમાં હોય છે એવા જ આપેલા હોય છે। તમે થોડુંક અભ્યાસ કરો, થોડુંક રિવિઝન કરો અને પ્રેક્ટિસ કરો તો કંઈ આમાં સમસ્યા હોતી નથી। હવે જે વાક્ય ટ્રુ છે એને તો આપણે લખ્યું છે કે ભાઈ ધીસ ઇઝ અ ટ્રુ સેન્ટેન્સ, પણ જ્યાં વાક્ય ફોલ્સ છે, ખોટા છે, તે કયા કારણસર ખોટા છે અને કયો ડેટા આપણી પાસે છે, ટેક્સ્ટ બુકમાં ક્યાં એની માહિતી છે એ પણ આપણે આપ્યું છે, પેજ નંબર સાથે આપ્યું છે। તો પ્રથમ સેન્ટેન્સ આપણું છે એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ ફીલ ફ્રીર। અહીંયા શું કહે છે કે જેમ જેમ સંસ્કૃતિનું ડેવલપમેન્ટ થાય છે, વર્કર્સ એટલે કે જે કામ કરનાર મજદૂરો છે એમને આઝાદી મળે છે અથવા ફીલ્સ ફ્રીર, વધારે ફીલ કરી શકે છે આઝાદીનું। તો આ વાક્ય ખોટું છે એવું આપણે ડાયરેક્ટ, પાછું એ પણ યાદ રાખવાનું કે આપણે કંઈ જનરલ સેન્સની વાત નથી કરતા કે દુનિયામાં શું ચાલે છે, આપણે એ જોવાનું છે કે આપણા ટેક્સ્ટ બુકમાં શું લખેલું છે। એટલે ટેક્સ્ટ બુક બેઝડ આ બધા ટ્રુ એન્ડ ફોલ્સ છે, ગૂગલ પર ક્યાંક બીજે શું લખ્યું છે એ બધું આપણે ન કરી શકાય, આમાં ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખીશું। તો આન્સર આપણો છે ફોલ્સ સેન્ટેન્સ છે અને ટ્રુ સેન્ટેન્સ શું છે અથવા એનો મિનિંગ સમજાવતું વાક્ય આવું છે કે એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ એન્ડ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ। સરળ ભાષામાં હું તમને સમજાવું તો થોડાક 5, 10, 15 વર્ષ પહેલાંની વાત આપણે કરીએ તો ગ્રામ્ય લાઈફમાં લગભગ ખેતરમાં જવું, નાના મોટા કામો કરવા પણ એમની લાઈફમાં આઝાદી હતી, બરાબર। આજે તમે જુઓ વર્કર કામ કરે, મજદૂરી કરે, નોકરી જાય એટલે ઓફિસ ટાઈમ જાય 10 થી 5, 10 થી 6, આખો દિવસ બિચારો ટેન્શનમાં એક પ્રકારે ગુલામી થઈ ગઈ। જ્યારે ગામમાં શું હતું, ખેતરમાં જાય કે ન જાય, જવું, હમણાં જવું, થોડી વાર પછી જવું, મહેમાન આવ્યા છે તો કાલે જઈશ, પેલું કામ છે તો પછી કરીશ, એકદમ આઝાદી। સાંજે આરામથી રાત્રે બેસે, ખાય, નાસ્તો કરે, બધા ભેગા થાય, પાર્ટી, ટૂંકમાં એકદમ ફ્રીડમ હતું। પણ હવે ધીમે ધીમે સિવિલાઇઝેશન ડેવલપ તો થઈ રહી છે, પણ મારું એવું માનવું છે કે આપણે વધારે ને વધારે એન્સ્લેવ્ડ થઈ રહ્યા પણ છીએ, જે આ પાઠમાં પણ કીધું છે। એટલે ચોક્કસ મારું એવું માનવું છે કે આ વાક્ય બિલકુલ સાચું જ છે। ટેક્સ્ટ બુકની વાત કરીએ તો ટેક્સ્ટ બુકના પેજ નંબર 62 ઉપર આ સેન્ટેન્સ આપણને જે મેં ટ્રુ સેન્ટેન્સમાં લખ્યું છે આપેલું છે। 2 નંબરના સેન્ટેન્સની વાત કરીએ તો ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, જે આફ્રિકાની છે, આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ છે, યાદ રાખો। ડ્રાઈવર એન્ડ્સ એટલે આમ તો તમને ખબર, ડ્રાઈવર હોય તો જોઈને ચલાવવું પડે, જોવું પડે ડ્રાઈવરને,
એટલે ઘણીવાર શું છે કે આપણે પાઠ ના વાંચ્યો તો આપણને એવું થાય કે ભાઈ આવું બ્લાઇન્ડ તો ના હોય, પણ યાદ રાખો ડ્રાઈવર એન્ડ્સ જે છે હજારો લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં જતી હોય છે, અને એ શું છે કે હારમાળામાં જતી હોય છે, અને એ બિલકુલ બ્લાઇન્ડ હોય છે કે એટલે કે આગળની કીડીના ભરોસે બાકીની બધી કીડીઓ અને ઝુંડમાં બધી કીડીઓ આગળ જાય છે. એટલે ઇન કેસ રસ્તામાં કંઈક ખાડો આવે, કંઈક પહાડ આવે, કંઈ પણ આવે, બધી અંદર જઈને પછી બહાર નીકળશે. એવું નહીં કે સાઈડમાંથી જશે, કારણ કે અમને એ ઓપ્શન નથી કે જોઈ શકે. તો બિલકુલ આ વાક્ય ટ્રુ છે. તો આ વાક્ય આપણે આ રીતે લખીશું કે આન્સર ઇઝ ટ્રુ છે. ચોક્કસ તમને ખબર જ છે એ પ્રમાણે મારી ચેનલ જ્ઞાનજ્યોતને આપણે સબસ્ક્રાઈબ કરીશું. ઘણા બધા અપડેટ્સ એમાં આવતા રહ્યા છે, કારણ કે ચેનલ આપણે નવી છે અને પ્રયત્ન કરતા રહીશું કે નવું નવું શીખતા રહીએ, બરાબર છે. કારણ કે ઇંગ્લિશમાં કહેવત છે, ચેન્જ ઇઝ ધ વે ઓફ લાઈફ. પરિવર્તન સંસારનો નિયમ છે. કોઈ એક જૂની ગ્રેડમાં ચાલવાથી કોઈનો વિકાસ થતો નથી. આગળનું સેન્ટેન્સ જોઈએ શું કહે છે. 3 નંબર, ધ ફ્રેઝ આઈ કાન્ટ ઇઝ કન્સ્ટ્રક્ટિવ. હું ન કરી શકું એ સર્જનાત્મક છે, કંઈક ક્રિએટ કરી શકીએ એવો ફ્રેઝ છે, શબ્દ સમૂહ ફ્રેઝ. એટલે તો એ ફોલ્સ સેન્ટેન્સ છે. આઈ કાન્ટ એવું તો ખરેખર જનરલ સેન્સમાં પણ આપણને ખબર પડે કે આવો કોઈ ટ્રુ સેન્ટેન્સ ના હોય. હું કરી શકું છું, બરાબર, એવરીથિંગ ઇઝ પોસિબલ, એવું આપણે યાદ રાખવાનું છે. ઇઝ કન્સ્ટ્રક્ટિવ, અને આ તો એક પ્રકારે ડિસ્ટ્રક્ટિવ છે, ડિસ્ટ્રક્શન કરે છે. તો જોઈએ હવે એ ટ્રુ સેન્ટેન્સ કઈ રીતે છે. તો ટ્રુ સેન્ટેન્સ આપણી પાસે છે કે ડિલીટ ધ ફ્રેઝ. આ ફ્રેઝને ડિલીટ કરો. કયો? આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દ ભંડોળમાંથી આ શબ્દને તમારે ડિલીટ કરવાનો છે. શું ડિલીટ કરવાનો છે? કે ભાઈ તમારો જે પણ શબ્દ છે, બરાબર, આ આઈ કાન્ટ એને ભૂલી જાઓ, હું ન કરી શકું, બરાબર છે. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, બરાબર, હવે લખેલું છે કે ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, અને શું કરે છે? બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. પોસિબલ સોલ્યુશન એટલે કે જે શક્ય ઉકેલો છે એના વ્યૂને, જોવાના જે છે એને બ્લોક કરી નાખે છે. તમે આ ફોર એક્ઝામ્પલ ચશ્મા છે એની અંદર આંખ બંધ રાખો, દબાઈ દો તો ના દેખાય ને. તો તમે એવું વિચારો કે હું ન જ કરી શકું, તો પછી એ ક્યારેય લાઈફમાં કંઈ નવું નહીં કરી શકે. એને પહેલાંથી જ એવું થશે કે મારાથી નહીં થાય. ઘણા એવા વિડીયો છે કે નાના નાના બાળકો 10, 20, 30, 40 કિલોનું વજન ઊંચકી લે છે, કારણ કે એને કંઈક કોઈ કહેવાવાળું નથી કે આ તારાથી નહીં થાય. એવું ઘણા બધા છે, ઘણા બધા એવા પરાક્રમો કર્યા છે, કારણ કે એને ખબર જ નથી કે આ મારાથી થશે કે નહીં. એને ટ્રાય કર્યો અને થઈ ગયું, બરાબર છે. આપણને ખબર છે પહાડ તોડને વાલા, બરાબર, ધોરણ 10માં તો આપણે ભણ્યા છે, પહાડ કા રાસ્તા નિકાલ દિયા. એવા તો કેટલાય છે. ગાંધીજીની જ વાત કરી લો ને, 1915માં આયા. કોઈ નહીં માન્યું હોય, એમને નહીં ખબર હોય કદાચ કે આઝાદી મળી શકે છે આટલા બધા અંગ્રેજોની સામે આ રીતે અહિંસક આંદોલનથી, અને મળી ગઈ. તો પ્રયત્ન કર્યો. તો એ યાદ રાખો ને કે આઈ કાન્ટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ, બરાબર છે. અને આ વસ્તુનો જવાબ છે ટેક્સ્ટ બુક નામના પેજ નંબર 32 પર. 4 નંબરનું વાક્ય શું કહે છે? ઇન્ટરફિયરિંગ વિથ ધ ફેટ. નસીબ સાથે છેડછાડ, દખલગીરી. ઇન્ટરફિયરિંગ વિથ ફેટ ઓનલી કોઝ ડીપ સેડનેસ. ઊંડાણપૂર્વકનું દુઃખ આપે છે. ઇન ધ લાઈફ ઓફ ધ વ્હાઇટ્સ. વ્હાઇટ્સ એટલે મતલબ અહીંયા છે કે વ્હાઇટ્સનો પરિવાર. એમાં એની પત્ની આવી જાય, એટલે કે મિસિસ વ્હાઇટ આવી જાય, અને હર્બર્ટ આવી જાય. મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને એનો પુત્ર હર્બર્ટ, આખો પરિવાર આવી જાય. તો એમના લાઈફમાં સેડનેસ મળી છે એવું અહીંયા કહે છે. તો બિલકુલ આ ટ્રુ સેન્ટેન્સ છે, બરાબર છે. કારણ કે આપણને ખબર છે કે 200 પાઉન્ડ જેટલી નાની રકમ, અથવા જે પણ મોટી હોય તો પણ, એ મેળવવા માટે આ લોકોને પોતાનો પુત્ર ગુમાવવો પડ્યો. એટલે નસીબ સાથે ચેડા કરવા પડે કે મફતમાં 200 રૂપિયા મળી જાય. તો એ મળ્યા તો ખરા, પણ સાથે સાથે બહુ જ મોટું નુકસાન થયું. તો આ પણ વાક્ય ટ્રુ સેન્ટેન્સ છે. આ વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ પરફેક્ટ આપણે લખવાનો છે. જેમ કે ટ્રુ છે તો ટ્રુ, ફોલ્સ છે તો ફોલ્સ. ઘણા વિદ્યાર્થીઓ ખરા કે ખોટાની નિશાનીઓ કરે છે. ગુજરાતીમાં ખરું કે ખોટું લખે છે. અંગ્રેજીમાં ખરું ખોટું એટલે કે HARU કે KHOTU આવું બધું લખે છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે હું માનું છું ત્યાં સુધી આ બધું હવે યોગ્ય નથી દેખાતું. આટલું તો આપણે શીખી લેવું જ પડશે કે ટ્રુ એટલે ખરું અને ફોલ્સ એટલે ખોટું, બરાબર. અને સ્પેલિંગ ઉપર આપ્યા છે, છતાં પણ હું બોર્ડના પેપર તપાસવા જાઉં છું તો એ સ્પેલિંગો પણ ખોટા લખે છે. ઉપર આપેલું છે કે રાઇટ વિથ ધ સેન્ટેન્સ આર ટ્રુ, અહીં ટ્રુનો સ્પેલિંગ છે, છતાં ખોટું લખે છે. તો શીખી લેવાનું છે આપણે. ત્યારબાદ આપણે વાત કરીશું ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. અને નિયરેસ્ટ મિનિંગનો મતલબ સિમિલર વર્ડ થઈ શકે, પણ યાદ રાખો નિયરેસ્ટ મિનિંગનો મતલબ થાય છે કે સૌથી નજીકનો. એટલે જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે જે જવાબ શોધવાનો છે, જે આપણને પ્રશ્ન આપ્યો છે જેમ કે બેરિયર, એના માટે સૌથી નજીકનો કયો શબ્દ છે. કારણ કે 2-3 પણ હોઈ શકે છે, થોડા નજીકના સિમિલર પણ હોઈ શકે છે. આપણે જોઈએ શું છે. પ્રશ્ન નંબર 5 છે બેરિયર.
એટલે અહીંયા આવશે ઓબ્સ્ટેકલ, અડચણ, ઓબ્સ્ટેકલ. 6 નંબર શું છે? વેનિશ. વેનિશનો મતલબ શું થાય? દૂર થવું, અદૃશ્ય થઈ જવું. વેનિશ નામની જાહેરાત આવે છે પાવડરની, કપડામાંથી ડાઘા નીકળી જાય તો વેનિશ એટલે ડિસઅપિયર થઈ જવું. ડિસઅપિયરનો અહીંયા સ્પેલિંગ ભૂલ છે પણ નીચે સાચો છે, ડિસઅપિયર. ત્યારબાદ 7 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ડેલિબરેટલી. ડેલિબરેટલી એટલે જાણી જોઈને, ઇન્ટેન્શનલી, જો ઇરાદાપૂર્વક. એટલે વિદ્યાર્થી મિત્રો આ સ્પેલિંગ આજે છે ને ખાસ તમે ટેક્સ્ટબુકમાંથી ગ્લોસરીમાંથી પણ તૈયાર કરશો અને તમારી પાસે સમય હોય તો અને તમે વધુ તૈયાર કરવા માંગતા હો તો સપ્લિમેન્ટરીમાંથી પણ ઘણું બધું કરવાનું છે. બાકી તમે અપેક્ષિતમાં બીજી બધી તો કરતા જ હોવ છો પણ ટેક્સ્ટબુકમાંથી પણ ઘણું બધું શીખવાનું હોય છે. ઇંગ્લિશ શીખવું એટલે અંગ્રેજીમાં 50, 60, 70, 80 કે 90 માર્ક્સ લાવી દેવા નથી મારું એવું માનવું છે. પણ જેટલા પણ વર્ડ્સ, ન્યૂ વર્ડ્સ આવે છે, ન્યૂ ગ્રામેટિકલ પોઈન્ટ્સ આવે છે એ બધાને પણ શીખવા જરૂરી છે. તમે કદાચ 80 માર્ક્સ તો લાવી દેશો, 90 પણ લાવી દેશો, પણ જો તમારી પાસે શબ્દ ભંડોળ નહીં હોય તો યુ કેન નોટ સ્પીક. જ્યારે બોલવાનું થશે, ક્યાંક જાહેર મંચ પર જશો, સ્પીચ કરવાનું થશે, ક્યાંક કોઈ તમને 2 પ્રશ્નો પૂછશે તો ઓકવર્ડ સિચ્યુએશનમાં આવી જશે ને. તો આ બધું ધ્યાન રાખવાનું છે કે વર્ડ શીખતા રહો, ગ્રામેટિકલ પોઈન્ટ શીખતા રહો અને એક્સપ્રેશન માટે નવા રસ્તા શોધો તો અંગ્રેજી આવડશે ચોક્કસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન શું કહે છે જોઈએ? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જવાબ જે છે વાક્યની સામે લખવાનો છે એવું નોર્મલ સૂચના છે તો પ્રયત્ન કરીશું બંને લખીએ, બરાબર છે. ખાસ કરીને લેંગ્વેજ ફંક્શનના ઘણા બધા વિડીયો મારા ઓલરેડી અપલોડ કરેલા છે, એમાં પણ ક્યાંક નવું આવશે તો અપડેટ કરતા રહીશું, નવું મૂકતા રહીશું. પણ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા 3, પછી 5, 4, 7 ને 5, 12, 13 માર્ક્સના જ્યારે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે એટલે પાસ થવા માટેનું લગભગ અડધા 40% જેવું તો કહેવાય એટલા માર્ક્સ તો ફંક્શનના જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે 100% ફોકસ કરવાનું છે અને શીખવાનું છે. તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટની જો આપણે વાત કરીએ તો શું આવશે? ભૂતકાળની કોઈ ટેવ કે જે આપણને હેબિટ બની ગઈ છે અને એના માટેનું જે લેંગ્વેજ એલિમેન્ટ છે યુઝડ ટુ છે. અને જો આગળ એમ ઇઝ આર વોઝ વર આવે છે તો આઈએનજી, યુઝ ટુ પછી મૂળ ક્રિયાપદ અને એમ ઇઝ આર વોઝ વર હોય તો આઈએનજી મૂળ ક્રિયાપદમાં લગાવવાનું. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ બતાવે છે. જેમ કે તમે મહેનત કરતા હોય અને નપાસ થાઓ, તમે બહુ જ પ્રયત્ન કરો પણ નોકરી નથી મળતી, છતાં પણ નથી મળતી તો એ કોન્ટ્રાસ્ટ બતાવે. બટ એના સ્પેલિંગો જે એલિમેન્ટ્સ છે બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન, ઇફ, હાઉએવર, ઇન સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ, આ બધા શબ્દો છે. પ્રેક્ટિસ કરશો તો કંઈ બહુ મુશ્કેલ નથી. પછી છે શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવાનું. પરિણામ દર્શાવે એટલે તમે કોઈ પણ વસ્તુ કરો છો, જેમ કે આ બેગ છે તમારાથી ઊંચકાતી નથી, કારણ એનું જે એ પરિણામ થયું એનું કારણ છે કે બેગ હેવી છે, મીન્સ કે ધીસ બેગ ઇઝ ટુ હેવી ફોર મી ટુ કેરી. એ જ રીતે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટની જો આપણે વાત કરીએ તો આ શું બતાવે છે કે કરતા જે છે ડુઅર એ મહત્વનું નથી, પણ શું મહત્વનું છે? કર્મ. એની એક્શન જ્યારે મહત્વની હોય ત્યારે આપણે કહીશું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સબ્જેક્ટ જે છે એ નથી ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો એ વખતે આપણે આ વાક્ય એટલે કે પેસિવ કન્સ્ટ્રક્શન કહી શકાય, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહી શકાય એવી વાક્ય રચનાનો યુઝ કરીશું, બરાબર. એમાં ઘણા બધા ટેન્સ પ્રકારે અલગ અલગ એલિમેન્ટ્સ છે. તો 8 નંબરનું સેન્ટેન્સ જોઈએ તો શું કહે છે? ઇન્સ્પાઇટ ઓફ. આ શબ્દ જ જોયો એટલે ખબર પડી જાય કે કોન્ટ્રાસ્ટ ના હોવા છતાં. ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી મનીષ ઇઝ નોટ પેડ બેટર ધેન અજય, બરાબર છે. ઇન્સ્પાઇટ ઓફ ના હોવા છતાં આવડી જાય એટલે કંઈ સમસ્યા નથી, કોન્ટ્રાસ્ટમાં આવશે. 9 નંબર, ઇંગ્લિશ ઇઝ ટોટ. અંગ્રેજી ભણાવવામાં આવે છે ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. હવે કોણ ભણાવે છે? સબ્જેક્ટ જ નથી આપ્યો આપણને, તો સમજી લો અહીંયા જે છે એ એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ છે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એટલે તમને અથવા પેસિવ વાક્ય છે એવું સમજી જવાનું. ઇઝ પછી થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ આપ્યું છે, V3 આપ્યું છે, ઇઝી છે. ત્યારબાદ 10 નંબરની વાત કરીએ તો વી યુઝ ટુ. આ યુઝ ટુ વાંચો ને એટલે ખબર પડી જાય કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવે, બરાબર છે. અમને ભૂતકાળની વાત કરે છે. વી યુઝ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર. સ્કૂલ અવર પછી શાળા સમયના કલાકો પૂરા થાય પછી અમારે અમે કસરત કરતા. વી યુઝ ટુ હેવ ડ્રીલ. ડ્રીલ એટલે કસરત. માસ ડ્રીલ એમડીનો પિરિયડ નોર્મલ 9-10માં આવતો હશે. સમૂહ કવાયત ટૂંકમાં એ છે. ત્યારબાદ આગળ વધીશું. ટૂંકમાં આમાં હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવશે. ત્યારબાદ 11 નંબરનું સેન્ટેન્સમાં અહીંયા શું છે તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. એ 4 માર્ક્સના છે. ફરી લેંગ્વેજ ફંક્શન આવી ગયા છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એક જે છે એ લેંગ્વેજ ફંક્શન જે આપણને બ્રેકેટમાં આપ્યું છે, જેમ કે અહીંયા મેકિંગ સપોઝિશન છે,
અને બીજું જે ઇમ્પોર્ટન્ટ છે એ ઉપર જે વાક્ય છે એનો રિસ્પોન્સ હોવો જોઈએ, કારણ કે આપણી સૂચના છે કે એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ આપવાનો છે, બરાબર. જેમ કે તમને કોઈ પૂછે કે વોટ ઇઝ યોર નેમ અને તમે કોઈ યા તો એ કોઈ તમારો રિસ્પોન્સ નથી આવતો, બરાબર છે. તમે જવાબ તો આપી દીધો છે કે યા પણ એ નથી મેચ થતું. મીન્સ કે રિસ્પોન્સ પણ હોવો જોઈએ અને લેંગ્વેજ ફંક્શન જે બ્રેકેટમાં આપ્યું છે એનો પણ યુઝ થયેલો હોવો જોઈએ. બંને વસ્તુ થવી જોઈએ. જો એનાથી આગળ વાત કરીએ તો ટેન્સ પણ મેચ કરવાનો પ્રયત્ન કરીશું, એટલે કે ટેન્સ મેચ થયેલો જ હશે આમ તો, પણ છતાંય જોઈ લેવાનો છે કે ભાઈ વર્તમાન કાળ છે પ્રશ્નમાં તો ભૂતકાળ ના થઈ જાય, બીજું કંઈ ટેન્સ ના થઈ જાય, એ પણ થોડું ધ્યાન રાખી શકાશે. તો શું કહે છે 11 નંબર, ડૉક્ટર કામલે હાઉ ડીડ નાના સ્પીક, નાના કઈ રીતે બોલ્યા ભાઈ? તો ગુલજાર જે છે એ કંઈ જવાબ આપશે હવે? મેકિંગ સપોઝિશન એલિમેન્ટ જોવાના છે, તેમાં એલિમેન્ટ છે એઝ ઇફ, બરાબર. યાદ રાખો વર આવશે ને આવશે, બરાબર. બે પ્રકારના આપણે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ચલાયા છે, જેમાં એઝ ઇફ પછી જે કરતા આપણને ઓલરેડી આપ્યો છે, જેમ કે નાના, તો એ તમને ખબર છે પુરુષ છે એટલે નાના માટે આપણે અહીંયા હી લગાવવાનું, નાની હોય તો અહીંયા સી લગાવવાનો, યાદ રાખો. પણ પછી આ જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખવાનું છે, વર આવશે, વર. બસ કન્યા હોય તો એ વર જ આવશે, અને વર હોય તો વર આવશે. હી હોય, સી હોય, ઈટ હોય, જે હોય બધામાં વર આવશે, એટલું યાદ રાખવાનું. અને જો આગળનું સેન્ટેન્સ ભૂતકાળ હોય સિમ્પલ પાસ્ટનું, તો પાછળનું જે છે એ પાસ્ટ પરફેક્ટ એટલે હેડ બીન વાળું આવી શકે છે, એ વાક્ય પર આધાર રાખે છે. તો નાના સ્પોક એઝ ઇફ હી વર, નાની એકદમ ઇઝી છે, બાકીના વાક્યોને આપણે કંઈ સમજૂતી જોતા નથી, એઝ ઇફ આપણને ખબર પડી ગઈ છે. 12 નંબરનું વાક્ય શું કહે છે? ધ પેશન્ટ શું કહે છે કે વોટ કેર શુડ આઈ ટેક, મારે કઈ કાળજી રાખવી જોઈએ ટુ કીપ માય ટીથ સોલિડ? તો ડૉક્ટરનો જવાબ છે ગિવિંગ એડવાઇસ. હવે સલાહ આપવાની છે, સલાહ માટેના 3 શબ્દો યાદ રાખવાના છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર, બરોબર છે. બહુ સરળ કામ છે, આ તો મેં ચલાવ્યા છે, તમે ઓલરેડી એને જોઈ શકો છો ભાઈ. તો અહીંયા આપણને શુડ આપ્યું છે, બીજે ક્યાંય કશું આપ્યું નથી, બરોબર છે. ઇઝ બેટર દેન જે છે એ કમ્પેરિંગ વાળું છે, અનલેસ કદાચ કહી શકાય કન્ડિશન છે, અને અહીં આપણો જવાબ છે, અને આ પણ ઇફ આપ્યું છે, કન્ડિશનનું છે. ત્યારબાદ આગળ વધતા 13 નંબરનું વાક્ય જોઈએ. નમ્રતા શું કહે છે? વેર વિલ યુ ગો ઇન સમર વેકેશન, ક્યાં જશો ભાઈ સમર વેકેશનમાં? તો સખી કે જે સાક્ષી હોય એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસનો મતલબ વિકલ્પો આપવાના છે, 2 ઓપ્શન હોવા જોઈએ, યાદ રાખો. ઓલ્ટરનેટિવ તો આઈધર ઓર, નીધર નોર બધું તમને આવડે છે. ખાસ એ યાદ રાખવાનું કે ઈધર પછી ઓર અને નીધર નોર આવે. અહીંયા જોઈએ એવો કોઈ ઓપ્શન આપણને દેખાતો નથી, એટલે આપણો બી સાચો જવાબ છે, ઇઝીલી તમને ખબર પડી જશે. ત્યારબાદ 40 નંબર ક્વેશ્ચન શું કહે છે? કિયાન છે અથવા કિરણ હોય તો એ પણ, હાય ડિયર, આઈ વોઝ વેઇટિંગ ફોર યુ ધ હોલ ડે, યુ ડિડન્ટ કમ ઓનલાઈન ધેન, કે છે હું રાહ જોઈ રહ્યો, બરોબર છે, રાહ જોઈ રહી જી પણ, અને તું ઓનલાઈન નથી આવ્યો. તો હિયા જે છે વ્યક્તિ રિઝલ્ટ હવે આપવાનું છે, રિઝલ્ટ બતાવતું વાક્ય આપવાનું છે, લેંગ્વેજ ફંક્શન શું કહે છે જોઈએ. એલિમેન્ટ્સની વાત કરીએ તો સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સચ ધેટ, આવા એલિમેન્ટ એમાં છે. તો એમાં કયું દેખાય છે જોઈ લઈએ. તો અહીંયા આપણને જો જવાબમાં તો સો ધેટ દેખાય જ છે, એટલે ઇઝી રહેશે. એક જ ઓપ્શન હોય તો કોઈ સમસ્યા નથી, પણ હવે બીજા ક્યાંય છે કે કેમ? તો અહીંયા એવું કોઈ ઓપ્શન નથી, અહીંયા તો આપણો જવાબ છે, અહીંયા પણ એવું કશું છે નહીં, એટલે ઇઝીલી તમે કરી શકો. ત્યારબાદ ખાસ ઘણીવાર હું કહું છું કે લગભગ બીજા વિષયમાં મને બહુ ખબર નહીં, પણ અંગ્રેજી વિષયમાં પ્રશ્નો પણ પૂછવા પડે છે. બાકીનામાં શું પ્રશ્ન હોય જવાબ હોય આપણે આપવાનો, આમાં આપણે પ્રશ્ન પૂછવાનો છે, એટલે કે પ્રશ્ન બનાવવાનો છે, કારણ કે ઇંગ્લિશ જે છે એ એવરીડે લેંગ્વેજ છે. તમારે બોલવાનું છે, તમારે પૂછવાનું છે. તમે ક્યાંય જાઓ, તમને પૂછવું છે કે ભાઈ બસ કેટલા વાગે આવશે, ટ્રેન કેટલા આવશે, મીન્સ કે યુ હેવ ટુ આસ્ક ધ ક્વેશ્ચન. સમ ઓફ ધ ક્વેશ્ચન તમારે સિચ્યુએશન પ્રમાણે પૂછવા પણ પડી શકે છે, એટલે આ ભાષામાં આપણને પ્રશ્નો બનાવતા પણ શીખવાડવામાં આવ્યું છે. તો જોઈએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ અથવા ફ્રેઝિસ એઝ ધેર આન્સર, બરોબર. યાદ રાખવાનું કે જેની નીચે અંડરલાઇન છે તમારો જવાબ છે, અને એ જવાબ બને એવા પ્રશ્નો તમારે બનાવવાના છે. 4 માર્ક્સ. કેટલા? 4 માર્ક્સ. તો જોઈએ 15 નંબર કે સિન્સ જેઠાલાલ વોઝ લેટ, અને આપણે સમજી લેવું પડે, કારણ કે જેઠાલાલ મોડા પડ્યા. હી વોઝ નોટ અલાઉડ ટુ અટેન્ડ ધ મીટિંગ, એટલે એમને મિટિંગમાં અલાઉડ ન કરવામાં આવે. હવે આપણે જોઈએ કે કેમ એને ભાઈ અલાઉડ ન કરવામાં આવ્યા, કારણ કે મોડા પડે. કેમ જેઠાલાલને મિટિંગમાં અલાઉડ ન કર્યા? કારણ કે, તો અહીંયા જે સિન્સ છે એ જોઈશું. તો જોઈએ વાય. બીજું છે વાય વોઝ જેઠાલાલ નોટ અલાઉડ ટુ અટેન્ડ ધ મીટિંગ? બીકોઝ હી વોઝ
લેટ, સિન્સ હી વોઝ લેટ, સિન્સ એટલે બીકોઝ, કારણ, શા માટે તો કારણ, બરાબર. એટલે આ સિન્સ જો કારણ માટે છે તો પ્રશ્ન હંમેશા વાયથી બનશે, ઇઝી વાત છે. હું તો નહીં આવે, કારણ કે હું એટલે વ્યક્તિ, વ્યક્તિ એટલે જેઠાલાલ માટે આવે. અને ડીની વાત કરીએ તો વેર એ સ્થળ માટે આવે. અને વાય વોઝ જેઠાલાલ, જેઠાલાલ શા માટે લેટ હતા તો એનું કોઈ કારણ આપણને આપ્યું નથી કે ભાઈ બસ ચૂકી ગયા કે પેલી રિક્ષામાં જે જાય છે રોજ એ રિક્ષામાં પંક્ચર થઈ ગયું એવું કશું આપ્યું નથી. એટલે આપણો જવાબ છે બી, વાય વોઝ જેઠાલાલ નોટ અલાઉડ, બરાબર. એટલે કારણ કે લેટ પડ્યા. ત્યારબાદ 16 નંબર શું કહે છે, અવર પ્રાઇમ મિનિસ્ટર મેટ, આ આપણો સબ્જેક્ટ છે, યાદ રાખો પ્રાઇમ મિનિસ્ટર ઇઝ સબ્જેક્ટ, મેટ એ આપણું વર્બ છે, અને આ જે છે ને કહીશું ઓબ્જેક્ટ. આ એટલા માટે હું તમને સમજાવું છું કે સબ્જેક્ટની નીચે અંડરલાઇન હોત તો હુ આવે, હુ. ઓબ્જેક્ટની નીચે અંડરલાઇન હોય, જે કર્મ હોય તો હુમથી આવે, બરાબર. આટલું યાદ રાખવાનું. તો ટુ ડિસ્કસ ઓન ટેરિફ મેટર, બરાબર છે ભાઈ. અમારા પ્રાઇમ મિનિસ્ટર અમેરિકન પ્રેસિડેન્ટને મળ્યા, શા માટે મળ્યા તો ટેરિફ મેટર પર ડિસ્કશન માટે મળ્યા છે. તો અંડરલાઇન છે અમેરિકન પ્રેસિડેન્ટને, તો હુમ આવશે ચોક્કસ, તમને ખબર પડી કે કારણ કે પ્રાઇમ મિનિસ્ટર જે છે એની નીચે અંડરલાઇન હોય તો હું આવત, તો હુમ આવી ગયું છે. બીજી ક્યાંય હુમ તો દેખાતું નથી. શા માટે મળ્યા તો શા માટેનો જવાબ ખરેખર આ છે, ટુ ડિસ્કસ ઓન ટેરિફ મેટર, બરાબર છે. પણ એ તો છે ને અંડરલાઇન, એટલે એ કહ્યું હુ મેટ અમેરિકન પ્રાઇમ મિનિસ્ટર, તો એ તો આપણે પ્રાઇમ મિનિસ્ટર આવી જશે. અને ફોર વોટ ડીડ, કયા કારણસરની વાત કરીએ તો એ અલગ છે, પણ ટૂંકમાં એ નહીં આવે, હોમવાળું આપણો જવાબ આવશે. ત્યારબાદ 17 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. એવરીવન ફર્મલી ફિક્સ્ડ આઈઝ, બધાએ પોતાની આંખો છે ને ફિક્સ કરી, ટૂંકમાં તાકી રહ્યા, જોઈ રહ્યા. ઓન ધ ટ્રીક ધેટ ધ મેજિશિયન વોઝ પરફોર્મિંગ ઓન ધ સ્ટેજ, જે જાદુગર જે સ્ટેજ પર કંઈક પરફોર્મ કરી રહ્યો છે બધા ત્યાં જોઈ રહ્યા છે. ત્યાં ક્યાં જોઈ રહ્યા છે, ત્યાં જોઈ રહ્યા, ક્યાં જોઈ રહ્યા છે, ત્યાં. ત્યાં એટલે સ્થળ, સ્થળ એટલે વેર. જોઈએ આપણો જવાબ વેર આપ્યો છે. વેર કેટલી જગ્યાએ છે, ઓકે. અહીંયા વેર ડીડ આવી ગયું છે. ડીડ એટલે ખાસ જોવાનું કારણ કે એ ફિક્સ્ડ છે, એ યાદ રાખવાનું. મેં હમણાં કીધું ટેન્સ ફિક્સ્ડ છે, ઈડી લગાવેલું છે અથવા સેકન્ડ ફોર્મ બધી વર્બ છે એટલે ડીડવાળું આવશે. ફિક્સિસ હોત તો ડઝ, કે જે પ્રકારે કરતા હોત આવત. હું આવે તો હું ક્યાં આવે, કરતા માટે, તો એવરીવન માટે આવત, એટલે આપણા માટે નથી અત્યારે. વોટ વોઝ ધ મેજિશિયન પરફોર્મિંગ, તો એ જવાબ છે ટ્રીક, ધ ટ્રીક આવશે. જો સીમાં આપણે કરવું હોય ને તો સીમાં આવે ટ્રીક. અને વેર વોઝ ધ મેજિશિયન પરફોર્મિંગ ધ ટ્રીક, ક્યાં કરી રહ્યા હતા તો ઓન ધ સ્ટેજ, બરાબર. એટલે તો તમારે ઓન ધ સ્ટેજની નીચે ખાલી અંડરલાઇન હોત તો આવે ડી, બરાબર છે. પણ અત્યારે આપણી જે અંડરલાઇન છે ઘણી લાંબી છે ને એના માટેનો આપણો જવાબ છે વેર ડીડ એવરીવન ફર્મલી ફિક્સ ધેર આઈ. ડીડ આપેલું હોવું જરૂરી છે, બરાબર. બીજો ઓપ્શન ડુ, ડઝ કે એવું કંઈક હોત તો પાછું એ ખોટો પડે, ખાલી ડીડવાળો આવે. સેક્શન એનો છેલ્લો પ્રશ્ન. આદિત્ય પેઝ હિઝ બિલ, એનું બિલ ચૂકવે છે થ્રુ, કઈ રીતે, ઓનલાઈન બેન્કિંગ સર્વિસ. ઓનલાઈન બેન્કિંગ સર્વિસ થકી, એટલે એ રીતે ચૂકવે છે. કઈ રીતે ચૂકવે છે તો ઓનલાઈન બેંક. કઈ રીતે, હાઉ. ઓકે, તો હાઉ તો થઈ ગયું છે. અને અહીંયા પેઝ જે છે SKES એટલે ટૂંકમાં એમાં લાગ્યું છે PAYમાં, પે એટલે ગોઝ હોય, ES વાળું હોય, એકલું થર્ડ પર્સન સિંગ્યુલરનું કોઈ વર્બ આપેલું હોય આપણને ખાસ યાદ રાખવાનું, તો આપણે ડઝ લખવાનું થશે. તો એટલે અહીંયા આવશે ડઝ, હાઉ ડઝ. વોટ શું ચૂકવે છે તો એ તમને ખબર છે બિલ આવે, એટલે અહીંયા બિલ માટે હોત તો એ આવે બિલ માટે. અહીંયા શું આવશે બી. પણ વેર તો સ્થળની વાત તો અહીંયા ક્યાં આપી નથી લાગતી. ઓકે, હુ પેજ તો આદિત્ય પેજ આવશે, એટલે એ રીતે તમે ઇઝીલી કરશો. તમને આ વિડીયો ગમે પહેલાં એને લાઇક કરો, વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમને એવું લાગતું હોય તમને ગમ્યું અને તમારા કોઈ રિલેટિવ્સ છે, કોઈ મિત્ર છે, કોઈને એવું બતાવવું છે કે ભાઈ આ વિડીયો સારા છે, તો તમે એને શેર કરો કે ભાઈ લો ભાઈ આ સારા વિડીયો છે. તમારું ભણવાનું પૂરું થઈ જાય, ફોર એક્ઝામ્પલ 12th, તો કોઈને બીજાને આપણે આપી શકીએ, બરાબર છે. કારણ કે સંસ્કૃતમાં કીધું છે કે વેદાભ્યાસના 5 સોપાનો, છેલ્લું સોપાન શું છે, 5માં શું. જો તમે 12માં સંસ્કૃત ભણ્યા હોય તો 5મું સોપાન એ છે કે ગુરુએ જ્ઞાન પ્રાપ્તિ કર્યા પછી વિદ્યાર્થીને આપી દેવાનું, અને વિદ્યાર્થી ફરી કોકને આપશે. કર્ણોપકર્ણ કહેવાય, એક કાનથી બીજા કાને જશે ડેટા. કારણ કે આપણા બધાનું જાતસ્ય હિ ધ્રુવ અમૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નક્કી છે. કોઈ વસ્તુ આપણે આજીવન આપણી પાસે રાખી શકવાના નથી, પણ જે છે એ કોઈને આપીને જઈશું તો કદાચ ભગવાન આપણને કંઈક એની પાસેથી કંઈક નાની મોટી ગિફ્ટ આપણને આપશે, બરાબર છે. તો એ આપણે શીખીશું ચોક્કસ. વિડીયો ગમે હોય તેને લાઇક અને વિદ્યાર્થી માટે શેર, વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને ચોક્કસ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખો, જેથી ઝડપથી તમને વિડીયો મળે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.